તો દાહોદ જિલ્લા પંચાયત ખાતે આશા વર્કર બહેનોએ મોરચો માંડ્યો છે। ગુજરાત જનરલ કામદાર એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે। આશા વર્કરની બહેનોએ પડતર માંગણીને લઈને ગુજરાત વિકાસ અધિકારી ખાતે આવેદન આપી રજૂઆત કરી। 10 વર્ષથી વધુ સમયથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરાઈ છે। વિવિધ બેનરો અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવાયો છે। જિલ્લામાં આશા વર્કર બહેનોએ મોરચો માંડ્યો છે। જિલ્લા પંચાયતની બહાર જે આશા વર્કર બહેનો છે તે પહોંચ્યા છે। અમારી સાથે બહેનો છે તેમની સાથે વાત કરીશું। બેન, આજે દાહોદ જિલ્લા પંચાયત ખાતે આપણે મોરચો માંડ્યો છે, કઈ રીતની માંગો છે અને સરકાર દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યો છે? અમને ઓછા પગારમાં 2-3 હજારમાં કામગીરી કરાવે છે, આયુષ્યમાન કઢાવે છે, આભા આઈડી કઢાવે છે। અમને 3000માં પહોંચાતું જ નથી। અમારો પગાર વધારો કરો ને તો અમને કાયમી કરો। ચોક્કસથી આપ જે ધરણા કરી રહ્યા છો ને ત્યાં સરકારના પણ કાન ઉગાડવાની કોશિશ કરી રહ્યા છો। સરકાર દ્વારા કઈ રીતનો જવાબ આપવામાં આવી રહ્યો છે? સરકારથી કશું અમને જવાબ મળતો નથી। અમે રેલીમાં જ્યારે રેલી કાઢ્યા છે ખોટા અમને જવાબ મળે છે અને કશું થતું નથી અમારા। ટૂંકમાં કહી શકાય કે કેટલા વર્ષથી આ આંદોલન આવી રીતે છે? આથી 10 વર્ષથી અમે આંદોલન કરીએ છીએ અને આવીને વારંવાર રેલીઓ કાઢીએ છીએ પણ અમને કશું કરતા નથી। ચોક્કસથી અમારી સાથે બીજા એક બેન છે તેમની સાથે વાત કરીશું। બેન, 7 વર્ષથી આપ જે આંદોલન કરી રહ્યા છો, જો 10 વર્ષથી આંદોલન કરી રહ્યા છો, જે આંદોલન જે વર્ષોથી ચાલી રહ્યું છે, અત્યાર સુધી સરકાર કોઈ સાંભળવા તૈયાર નથી, તો જો આગામી સમયમાં આ માંગ ના સંતોષવામાં આવે તો કઈ રીતના કાર્યક્રમ કરવામાં આવશે? અમે હવે અમારા આપણે પગાર પૂરતો અને મને સંતોષકારક ના થાય તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરીશું। અમે રાત દિવસ કામ કરીએ, ડિલિવરી જોડે જઈએ, રાતે ના દિવસ અમારે 24 કલાક નોકરી ચાલુ છે। અમારો કોઈ પગાર ફિક્સ નથી। કામ કરો એ જ પગાર। મને ખાલી ડિલિવરી સરકારી જાય ને તો જ અમને પગાર મળે છે, બીજો કોઈ પગાર મળતો નથી। એટલે અમને કાયમી કરો કાં તો અમને ફિક્સ કરો ને અમને 1 થી 10 તારીખમાં પગાર અપાવો, એ અમારી રજૂઆત છે। ચોક્કસથી આશા વર્કર બહેનોની એક જ માંગ છે કે જો સરકાર દ્વારા જો અમારી માંગણીઓ સંતોષવામાં ના આવે તો આવનાર સમયમાં જે ઉગ્ર આંદોલનની પણ ચીમકી અત્યારે આશા વર્કર બહેનો કરી રહ્યા છે। ધ્રુવ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, દાહોદ।